એક્સિડન્ટના અનડિટેક્ટ ગુનાનો સીસીટીવી કેમેરાના આધારે ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગહેલોત સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે.એન. ડામોર સેક્ટર 2 સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી આર.પી. બારોટ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી.એસ. પટેલ એલ ડિવિઝન સુરત શહેરનાઓએ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢવા સૂચનાઓ આપેલ હોય જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.યુ. બારડ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પટેલ ઉત્તરાયણનાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. સરવૈયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોને જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ જે અન્વયે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સીસીટીવી કેમેરાના આધારે તપાસમાં જોડાયેલ. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ બળવંતસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રગીરી ચીમનગીરી અને પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓના પ્રયત્નશીલ રહી તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે ટેકનિકલ વર્કઆઉટથી આશરે 70 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા ગત તારીખ 22/3/2025 કલાક 16 વાગે ફરિયાદી તથા તેમની પુત્રી નાઓ સુદામા ચોક પાસેથી મોપેડ પર સવાર થઈ રહેલ તે દરમિયાન અજાણ્યા મોટર ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે પાછળથી આવીને ટક્કર મારી ગંભીર ઈજાઓ કરી નાસી ગયેલ હોય જે અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 બીએનએસ કલમ 125A 125B 281 તથા એમવી એક્ટ કલમ 177 184 134 મુજબનો ગુનો દાખલ થયેલ હોય છે. ગુનાનો આરોપી વિક્રમસિંહ અજીતસિંહ અટાલિયા ઉંમર વર્ષ 27 ધંધો ઓટો રિક્ષા ડ્રાઇવિંગ રહે 14 દરબાર ફળિયું દશેરા ટેકરી સામે મોટા વરાછા સુરત શહેર મૂળ ગામ રોજા ટંકારી તાલુકો જમસર જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.